હલો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે બધા જ મજામાં છો। સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે વાત કરીશું પોલીસ કોન્સ્ટેબલની ભરતી 2024 વિશે, જેમાં અમુક એવા ભરતીના નવા નિયમો બદલાયા છે, એના વિશે આપણે ચર્ચા કરીએ। ઓકે, જો તમારું વજન ઓછું હશે તો ચિંતા કરવાની જરૂર નથી। જો તમે 5 કિલોમીટર દોડી શકતા નથી તો પણ ચિંતા કરવાની જરૂર નથી। ડન છે? ચલો નવા નિયમો વિશે આપણે ચર્ચા કરીએ। ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 2000 ભરતીની જે મસ્ત મજાનું અપડેટ આવ્યું છે એના વિશે। પ્રથમ આપણે વાત કરીએ શારીરિક કસોટી। ઓકે, તો શારીરિક કસોટીની વાત કરીએ તો એ જે ભરતી છે કોન્સ્ટેબલની, એ પોલીસ ભરતી 12 પાસ, એટલે કે તમે 12 પાસ કર્યું હશે તો પણ તમે એમાં અરજી અપ્લાય કરી શકશો। સૌપ્રથમ શારીરિક કસોટી, ત્યારબાદ લેખિત પરીક્ષા છે, એટલે તમારે પહેલાં રનિંગ કરવાનું છે। ઓકે, અને રનિંગ કર્યા બાદ તમારે લેખિત પરીક્ષા આપવાની થશે। ઓકે, શારીરિક કસોટીના નીચે નિયમો આપેલા છે, એ ધ્યાનથી જોઈ લેવો। પુરુષ જે હોય, મેલ, એમને ટોટલ 25 મિનિટનો સમય આપવામાં આવશે અને 5 કિલોમીટર જેટલું દોડવાનું રહેશે। ઓકે, એટલે પહેલાં એવું હતું કે તમે 26 મિનિટ, ઓકે, 26 મિનિટમાં દોડાઈ જાય તો ફેલ ગણાતા હતા, તો અહીંયા પણ 26 મિનિટમાં દોડશો તો ફેલ જ ગણાશો, પણ તમારે 25 મિનિટની અંદર પૂર્ણ કરવાનું રહેશે 5 કિલોમીટર। પહેલાં એવું હતું કે તમે 15 મિનિટમાં દોડી જાઓ તો તમને માર્ક્સ હતા। ઓકે, 20 મિનિટમાં દોડો તો માર્ક્સ હતા। હવે તમે ભલે 12 મિનિટમાં દોડો કે 22 મિનિટમાં દોડો, અહીં તમને કોઈ જાતના માર્ક્સ આપવામાં આવશે નહીં। ઓકે, આ ખાલી તમારે ફક્ત અને ફક્ત શારીરિક કસોટી છે કે તમે 5 મિનિટ દોડવાનું રહેશે। એમાં તમને મિનિટ આપેલી છે 25 મિનિટ, એની અંદર તમે પતાવવાનું રહેશે। બહેનો માટે વાત કરીએ તો 9.5 મિનિટની અંદર એમણે 1600 મીટરની જે રનિંગ છે પતાવવાની રહેશે, જ્યારે ભૂતપૂર્વ સૈનિક એમણે 12.5 મિનિટ અને 2400 મીટર, એટલે 2.5 કિલોમીટર, ઓકે, 2.5 કિલોમીટર જેટલું એમને રનિંગ રહેશે। નીચે આપેલું છે કે દોડવાના માર્ક્સ નથી, જો પાસ થનારને તમામને લેખિતની પરીક્ષા આપવાનો મોકો મળશે। ઓકે, તો ખાસ ધ્યાન રાખો કે જે મેલ છે એટલે કે પુરુષ છે એમને 25 મિનિટમાં 5 કિલોમીટર દોડવાનું છે, બહેનો ફિમેલ છે એમને 9.5 મિનિટમાં 1600 મીટર અને ભૂતપૂર્વ સૈનિકને 22 મિનિટમાં 2400 મીટર જેટલું રનિંગ રહેશે। ડન છે? ચલો પુરુષ ઉમેદવારની વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને અન્ય તમામ માટે, એટલે કે અનુસૂચિત જાતિ માટે જે ઊંચાઈ છે 162 મીટર અને અન્ય તમામ માટે 165 મીટર છે। ઓકે, અને છાતીની ચેસ્ટની વાત કરીએ તો ફુલાવ્યા વગર છે 79 સેમ છે અને ફુલાવીની છે 84 સેમ જ આવશે બંનેમાં। ઓકે, અને વાત કરીએ આપણે મહિલાઓની તો અનુસૂચિત જાતિ માટે છે 150 સેન્ટીમીટર જેટલી હાઇટ અને અન્ય તમામ માટે 155 જેટલી હાઇટ। ઓકે, ચલો પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ 2024 મુજબ જે નવું જે તમારો અભ્યાસક્રમ જે છે, ઓકે, નવું જે તમારું મસ્ત મજાનું સેટિંગ થઈને આવ્યું છે અહીં, જે તમને વાંચવામાં સરળ રહે। ઓકે, તો 30 જેટલા માર્કનું રિઝનિંગ, જે 2019ની જે ભરતી ગઈ છે એમાં આપણાને 31 જેટલા માર્કનું રિઝનિંગ પૂછાઈ ગયું હતું, તો હમણાં અહીં કમ્પલસરી 30 જેટલા માર્કનું રિઝનિંગ આવશે અને આવશે જ। રિઝનિંગના જે 12 થી 15 જેટલા ટોપિક છે, ઓકે, ઘડિયાળ છે, સમય અને અંતર છે, ટ્રેનવાળા છે, એ બધા તમારે રિઝનિંગના જેટલા પણ ટોપિક છે બધા ગોખી જવા। એક ક્વેશ્ચન આવશે એટલે 15 ટોપિકમાંથી 2 ક્વેશ્ચન પૂછાય એટલે 30 જેટલા તમારા માર્ક્સ પાકા। ગણિતની વાત કરીએ, આપણું મેથ્સ, તો એ પણ 30 જેટલા માર્કનું પૂછાય છે, તો ગણિતમાં બી ઓછામાં ઓછા આઈ થિંક 12 થી 15 જેટલા ટોપિક આવે છે। ઓકે, પ્લસ માઇનસ તો આવે નહીં, તો એમાં તમારું જે આવશે ચક્રવૃદ્ધિ વ્યાજ, ઓકે, ટકાવારી, શ્રેણી, આ બધા અમુક ઘણા ટોપિક છે, તો એમાંથી બી તમારે 12 થી 15 ફોર્મ્યુલા આવે છે, બધા યાદ રાખીને જવા, જેથી તમને 30 જેટલા માર્ક મળી જાય। ને ગુજરાતીની વાત કરીએ તો આમાં તમારે ગુજરાતી વ્યાકરણ, ઓકે, સાહિત્ય, એ 20 જેટલા માર્કનું પૂછાય છે। અને વિભાગ 2ની વાત કરીએ તો બંધારણ, ઓકે, આપણું જે બંધારણ છે કોન્સ્ટિટ્યૂટ, એ 30 જેટલા માર્કનું પૂછાય છે। 40 જેટલા માર્ક્સનું આવશે સામાન્ય વિજ્ઞાન, કરંટ અને વિજ્ઞાન અને ટેકનોલોજી। આ વિજ્ઞાન અને ટેકનોલોજી જે છે આપણી ગુજરાતની જે બુક આવે છે GCRTC, ઓકે, એટલે એક 6થા ધોરણથી લઈને 10મા ધોરણ સુધીની જે પણ વિજ્ઞાન અને ટેકનોલોજીની બુક છે એમાંથી તમારે વિજ્ઞાન ટેકનોલોજીના જે ટોપિક આવે છે વાંચવાના રહેશે। અને સામાન્ય વિજ્ઞાન, જે સામાજિક બુકની વિજ્ઞાન આવે છે, એ પણ ધોરણ 6 થી લઈને 10 અથવા તો 12 સુધીની તમે વાંચો તો ઇનફ છે। ઓકે, પછી વાત કરીએ 50 જેટલા માર્કનું આવે છે ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો। ઇતિહાસની વાત કરીએ તો આપણે ગુજરાત અને ભારતનો ઇતિહાસ, ભૂગોળ પણ સેમ આવશે ગુજરાત અને ભારતનો, અને સાંસ્કૃતિક વારસો પણ આપણા ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો વાંચવાનો રહેશે। ડન છે? આનો તમે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો। પછી વાત કરીએ શારીરિક કસોટીમાં વજનને ધ્યાનમાં લેવામાં આવશે નહીં। ઓકે, આપણે જે થંબનેલમાં જોયું કે ભાઈ વજન ઓછું છે, ચિંતા કરવાની જરૂર નથી। ઓકે, તમારું વજન 49 હશે તો પણ ચાલશે અને
79 હશે તો પણ ચાલશે. ઓકે, જો જે શારીરિક કસોટીમાં પાસ થશે તેને લેખિત પરીક્ષા આપવાની મળશે. લેખિત પરીક્ષા કુલ 2 વિભાગમાં છે. વિભાગ 1માં 80 માર્ક્સ એટલે કે ઓછામાં ઓછા એમાં 32 જેટલા માર્ક લાવવાના ફરજિયાત છે. ઓકે, અને વિભાગ 2 છે જેમાં આપણે ટોટલ 120 માર્ક્સ છે, એમાં ઓછામાં ઓછા 48 જેટલા માર્ક્સ લાવવાના ફરજિયાત છે. આ બંને વિભાગમાં કુલ 3 કલાકનો સમય રહેશે અને બંને વિભાગમાં પાસ થવાનું મેરિટ તૈયાર કરવામાં આવશે. ઓકે, હવે NFSU અથવા તો RUF કરેલો કોર્સનો સમયગાળો છે કે જેમણે 1 વર્ષ કર્યું હશે એમને 3 માર્ક્સ, 2 વર્ષવાળાને 5 માર્ક્સ, 3 વર્ષવાળાને 8 માર્ક્સ અને 4 કે તેથી વધુ વર્ષ કર્યું હોય એમને 10 જેટલા માર્ક્સનો બેનિફિટ આમાં મળી શકશે. ડન છે. ચલો, અહીં આખું જે આપણે ટ્વીટ જે આવતા હોય છે, ઓકે, એ પણ આપેલું છે. ઓકે, સેમ જ છે બધું. 100 ગુણની MCQ ટેસ્ટને બદલે હવે 200 જેટલા ગુણનું ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટનું પેપર લેવાશે. પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત રહેશે. ડન છે. તો અમારે વાંચી લેવો ફટાફટ. પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રાજ્યોના યુવક માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતી પરીક્ષા પદ્ધતિમાં મહત્વનો ફેરફાર કર્યો છે. જે અગાઉ લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી લેવાતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા, જેને બદલે હવે દોડ ફક્ત નિયમિત સમયમાં જ પૂરી કરવાની રહેશે. એના કોઈ ગુણ ગણાશે નહીં, એટલે કે તમારે ખાલી દોડી જવાનું છે સમયની મર્યાદાની અંદર, એના કોઈ માર્ક્સ ગણાશે નહીં. ઓકે, પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું, જે હવે રદ કરવામાં આવ્યું છે. આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાયની રહેશે, તેમાં કોઈ ગુણ એટલે કે કોઈ જાતના માર્ક્સ આપવાના રહેશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયા બાદ ઉમેદવારને ત્યારબાદ ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ જે હવે 200 માર્ક્સની થઈ ગઈ છે એ તમે આપી શકો અને પાસ થઈ જાઓ. તો તૈયારી હવે હમણાંથી જ શરૂ કરી દેવું, વાંચવાનું હોય કે દોડવાનું હોય. કારણ કે દોડવામાં કેવું છે વિદ્યાર્થી મિત્રો, જે મેલ છે, ઓકે, મેલ એટલે કે જે છોકરાઓ છે એમને તો 25 મિનિટની અંદર પતાવવાનું જ છે. ઓકે, અમને જે ફિમેલ છે એમને પણ જે એમની સમય મર્યાદા આપેલી છે 9.5 મિનિટ, તો એમના ભાઈ એમને 1600 જેટલું મીટર છે એમને પતાવવાનું થાય છે. ઓકે, તો બેસ્ટ ઓફ લક. રનિંગ ચાલુ કરો, વાંચવાનું ચાલુ કરી નાખો. જય હિન્દ, જય ભારત.